એક આવો પણ હતો મિત્રો જો, અને એ બધી જ કેરી વાંદરાએ અને પક્ષીઓએ ખાધી હતી. અમારા 3 આભાસો, અને હવે અમે જે કેરીઓ લાવ્યા છીએ ઘરે બતાવીશું તમને. કેરીઓ પકાવવા મૂકી હતી થોડી ઉતાળી, તે ઉતાળી લાવ્યા છીએ તો હવે તમને બતાવીશ. તો જો મિત્રો હવે આપણે કેરીઓ જોઈએ છીએ. અહીંયા કાવવા પરથી ઉતારેલી એક કેરીઓ છે. તો આપણે હવે એને ધોઈ દઈએ. જો કેટલી સરસ કેરી પાકી છે. જોઈ શકો છો મિત્રો, અમે ઘરે આ રીતના પકવીએ છીએ કેરીઓ. કોથળાની અંદર રાખી હતી એટલે આ રીતના સરસ કલર આવી ગયો છે. જો તો હવે આપણે કેરીને કાપીને બતાવીશ તમે. જોઈ શકો છો
આ રીતના હું કેરી કાપીશ બધી. કેટલી સરસ કલર આવી ગયો છે જુઓ કેરીની અંદર. જે બહારથી જ આટલી સરસ દેખાય છે એ અમારે આંબાની કેરી ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ હોય છે. જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે. તો જો અમે આ રીતના ઘરે કેરી કાપી છે બધી, અને આ પાકી પણ છે. જે ટૂંક સમયમાં હું જે વધારે કેરી મેં પકવવાના છે એને આ જ કેરીનો હું રસ બનાવીને પણ બતાવીશ. પણ હાલ તો મેં કટ કરી છે. તો મારા આવા બ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય માતાજી.